નમસ્કાર મિત્રો, દિવસમાં 10 થી 15 વખત સંડાસ જવું પડે, સંડાસમાં રસી, ચીકાશ અને લોહી આવે અને આવી સ્થિતિમાં પેશન્ટ કોઈ પણ જગ્યાએ બહાર ન જઈ શકે, ન ફંક્શન એટેન્ડ કરી શકે. કોઈ પણ સમયે પેશન્ટ બહાર જાય ત્યારે એના મનમાં એક જ બીક લાગે કે અચાનક જ મને પેટમાં આંટી કે મરડા જેવી ચૂંક આવશે અને ટોયલેટ જવું પડશે તો હું શું કરીશ. અને એ બીમારીના ભયમાં ને ભયમાં એની આખી જિંદગી પીડાદાયક થઈ જાય. આ ભયંકર રોગ છે અલ્સરેટિવ કોલાઇટિસ એટલે કે આંતરડાના ચાંદા. આજના આપણા વિડીયોમાં જોશું કે અલ્સરેટિવ કોલાઇટિસનો કાયમી ઉપાય આયુર્વેદની પીછાબસ્તીથી કઈ રીતે થઈ શકે છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં આગળ વધીએ એનાથી પહેલાં મારી આપને નમ્ર વિનંતી છે કે જો તમે કોઈ પણ રોગથી પરેશાન હો અને તમે ઈચ્છતા હો કે મને આમ આયુર્વેદ સારવાર કરાવી છે પણ તમને શંકા હોય કે આમ આયુર્વેદ સારવાર લાગુ પડશે કે નહીં પડે, તો તમે અમારી આ જ યુટ્યુબ ચેનલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પેજના બધા જ વિડીયોને શાંતિથી જુઓ. તમને એવા હજારો વિડીયો જોવા મળશે કે જેમાં દર્દીઓને આયુર્વેદ સારવારથી સારું થયેલું છે. તમારો આત્મવિશ્વાસ વધશે અને જો તમે કોઈ પણ રોગ માટે આયુર્વેદ સારવાર કરવા માંગતા હો તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોય છે. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, એમડી આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મા સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, અલ્સરેટિવ કોલાઇટિસ એક રોગ નથી પણ એક એવો ભયંકર રોગ છે કે જેમાં ડૉક્ટર એમ કહે છે કે તમારે લાઈફ ટાઈમ સ્ટીરોઇડની ગોળીઓ ખાવી જ પડશે. તમારું હિમોગ્લોબિન હંમેશા ઓછું જ રહેશે, તમને હંમેશા અશક્તિ જ રહેશે અને તમે હંમેશા એક સામાજિક ડરમાં જ જીવશો કે નહીં ને હું ક્યાંક બહાર જઈશ ને મને સંડાસ જેવું લાગશે તો હું શું કરીશ. અલ્સરેટિવ કોલાઇટિસના દર્દીને જ્યારે તમે મળો છો, હજારો પેશન્ટ મેં જોયા છે, દરેક પેશન્ટની મનમાં આ છુપો ભય અને વ્યથા હોય છે. કારણ કે એક તરફ એવું કહેવામાં આવે છે કે આ એક ઓટોઇમ્યુન ડિઝીઝ છે અને એનો કોઈ પ્રકારનો ઈલાજ નથી. તમે ગોળી લ્યો તો ક્યારેક સારું લાગે અને ક્યારેક સારું ન પણ લાગે. ત્યારે આયુર્વેદ આવા લોકો માટે આશાની કિરણ લઈને આવ્યું છે. આયુર્વેદમાં આ રોગને પિત્તજ ગ્રહણી અથવા તો રક્ત અતિસાર નામનો રોગ કહેવામાં આવે છે. રક્ત અતિસાર કઈ રીતે થાય છે? મિત્રો, આયુર્વેદમાં મોટાભાગે આના મુખ્ય 3 કારણો કહ્યા છે. સૌથી પહેલું કારણ છે તમારી પાચન શક્તિની ખરાબી. જે કોઈ પણ વ્યક્તિની પાચન શક્તિ લાંબા સમય સુધી ખરાબ રહી હોય એટલે એને પહેલાં મરડો થાય. મરડો થાય એટલે શું થાય? 2-3 વખત વીટ આવીને સંડાસ જવું પડે, આંતરડામાં સોજા થવા માંડે. આ સોજાવાળો મરડો લાંબા સમય સુધી રહે અને એમાં જો વ્યક્તિ અતિશય તીખા પદાર્થોનું સેવન કરે અથવા તો ભારે ગોળીઓનું સેવન કરે અથવા તો એવી કોઈ પણ ગરમ દવાઓનું સેવન કરે જેને કારણે ધીરે ધીરે પેટમાં અતિશય ગરમી વધી જવાને કારણે આંતરડામાં ચાંદા પડે અને જે આ સાદો મરડો છે એ લોહીના મરડામાં ફેરવાઈ જાય, જેને આપણે અલ્સરેટિવ કોલાઇટિસ કહીએ છીએ. બીજું કારણ છે અતિશય પ્રમાણમાં ચિંતા કરવી. મિત્રો, અલ્સરેટિવ કોલાઇટિસના મોટાભાગના પેશન્ટ મેં જોયા એમાંથી 70 થી 80% પેશન્ટમાં આ કારણ જોવા મળે છે, એટલે કે માનસિક ચિંતા, શોક અથવા તો ભયની લાગણી. કોઈ પણ સામાજિક કારણોસર, પારિવારિક કારણોસર, આર્થિક કારણોસર જ્યારે વ્યક્તિ ઉપર અતિશય ચિંતા હાવી થાય છે, સતત ચિંતામાં રહે છે, ત્યારે અતિશય વિચારવાને કારણે, અતિશય ચિંતામાં રહેવાને કારણે એનું પાચન બગડે છે, એના આંતરડામાં ગરમી વધે છે અને આયુર્વેદમાં સ્પષ્ટ કીધું છે ચિંતા, શોક, ભયાદ, વાયુ, ક્રોધાત, પિત્તમ. એટલે કે ચિંતા, શોક અથવા તો ભય કરવાથી શરીરમાં વાત દોષ વધે છે, આંતરડામાં વાયુ વધવાને કારણે એની ગતિ વધી જાય છે, જેને કારણે આંતરડા અતિશય મૂવમેન્ટ કરે છે અને ઝાડા થઈ જાય છે. હવે ક્રોધાત પિત્તમ એટલે અતિશય ગુસ્સો કરવાવાળાના શરીરમાં પિત્ત પણ વધે છે, તે આંતરડામાં અતિશય ગરમી થઈ જાય છે. હવે આ પિત્ત અને વાયુ જ્યારે બે ભેગા ભળે, સાથે સાથે પાચન શક્તિ નબળી થાય અને વ્યક્તિ અતિશય ટેન્શનમાં રહેતું હોય ત્યારે મોટે ભાગે આ પ્રકારના પ્રોબ્લેમ શરૂ થતા હોય છે કે જેમાં આંતરડામાં ચાંદા પડે છે અને લોહીવાળો મરડો થાય છે. ત્રીજી અગત્યની વાત, જ્યારે પેશન્ટ લાંબા સમયથી કોઈપણ પ્રકારની ગરમ વસ્તુઓનું સેવન કરે છે, અતિશય તીખા મસાલાવાળા પદાર્થોનું સેવન કરે છે, અતિશય તીખું ખાવાને કારણે, અતિશય ગરમ મસાલાનું સેવન કરવાને કારણે કે પછી શરીરની અતિશય ગરમીને કારણે પણ આંતરડામાં ચાંદા પડે છે અને જેને કારણે આ પ્રકારનો પ્રોબ્લેમ થાય છે. હવે આ 3 પ્રકારના કારણોમાં હંમેશા દવા અલગ અલગ થતી હોય છે, પણ આજે હું તમને વાત કરીશ આયુર્વેદની પીછાબસ્તી વિશે. મિત્રો, તમે જ્યારે સામાન્ય રીતે વિચારો તો હું તમને સમજાવવા માંગુ છું કે અલ્સરેટિવ કોલાઇટિસ ત્યારે જ મટી શકે છે જ્યારે શરીરમાં 3 વસ્તુ થાય. સૌથી પહેલી, આંતરડાની ગતિ ધીમી પડે અને આંતરડામાં ઠંડક થાય. બીજા નંબરે, આંતરડાના ચાંદામાં રૂઝ આવે. ત્રીજા નંબરે, પાચન શક્તિ સુધરે. આ 3 વસ્તુ થશે તો અને તો જ અલ્સરેટિવ કોલાઇટિસમાં સારું અને પરમેનન્ટ પરિણામ મળી શકશે. હવે આ 3 વસ્તુ કરવા માટે આયુર્વેદની સૌથી બેસ્ટ સારવાર છે પીછાબસ્તી. તમને સાંભળીને આશ્ચર્ય થશે કે આવી વળી શું દવા છે? તો મિત્રો, આયુર્વેદમાં દરેક રોગોને મટાડવા માટે અલગ અલગ બસ્તીઓ કહેલી છે. બસ્તી એટલે શું? બસ્તી એટલે એવા ખાસ પ્રકારની ઔષધિનું મિશ્રણ કે જે મળમાર્ગ માથે દેવાનું હોય. મળમાર્ગ દ્વારા દેવામાં આવતું ખાસ પ્રકારનું ઔષધિ મિશ્રણ કે જેમાં તમારા રોગ પ્રમાણે દવાઓ હોય જે આંતરડામાં જઈને પોતાનું કામ કરે. પીછાબસ્તી એટલે શું?
પીછા એટલે કે ચીકાશવાળી વસ્તુ, જેમ કે તમે લુઆબ જોયો હશે અથવા તો તમે ઈસબગુલ જોયો હશે કે જે પાણીમાં પડીને ચીકાશ જેવું પકડે છે, એક પ્રકારનું મલમ. અને બસ્તી એટલે કે મળમાર્ગમાંથી દેવાની વસ્તુ. પીછા બસ્તીમાં હોય શું છે કે આયુર્વેદમાં પીછા બસ્તી અમુક પ્રકારના ખાસ દ્રવ્યોમાંથી બનાવવામાં આવે છે કે જેમાં એવા ઉકાળાનો ઉપયોગ કરવામાં આવે છે કે જે અતિશય ચીકાશવાળા હોય, આંતરડામાં જેને ચીકાશ આપે, લેર જેવું કામ કરે અને ચાંદા ઉપર મલમ જેવું કામ કરે અને એમાં રૂજ આવે. આયુર્વેદની આ પીછા બસ્તી મોટે ભાગે અલ્સરેટિવ કોલાઇટિસના પેશન્ટમાં અઠવાડિયે એકવાર, મહિને એકવાર કે 2 મહિને એકવાર કરવાની હોય છે અને એનું આયુર્વેદના નિષ્ણાત પંચકર્મ ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ ઉપયોગ કરવામાં આવે તો ખરેખર ખૂબ જ સારો ફાયદો થાય છે અને પીછા બસ્તીથી આંતરડાના ચાંદા રૂઝાવાના શરૂ થાય છે. કારણ કે પીછા બસ્તી શું કરે છે? પીછા બસ્તીમાં એક પ્રકારની ચીકાશ છે કે જે અંદર ગયા પછી આંતરડાના ચાંદા ઉપર લેરનું કામ કરે, એને મલમનું કામ કરે. બીજા નંબરે પીછા બસ્તીના ઉપયોગ થતા બધા જ પ્રકારના ઉસળિયા ખૂબ જ ઠંડા, સ્વભાવે અતિશય શીત એટલે કે રૂજ લેર આવનાર અને ઠંડા હોય છે, જેને કારણે આંતરડામાં ઠંડક થાય છે. ત્રીજું કારણ શું કરે છે? પીછા બસ્તી જે છે એમાં એવા પણ દ્રવ્યો હોય છે કે જે ઠંડા હોવા છતાં પણ આંતરડામાં પાચનનું કામ કરે, જેથી તમારી પાચન શક્તિ પણ સુધરે છે, આંતરડામાં ઠંડક પણ થાય છે અને ચાંદા ઉપર રૂજ પણ આવે છે. આ ત્રણેય વસ્તુ એક સાથે કરનારી કોઈ વસ્તુ હોય તો એ માત્ર ને માત્ર પીછા બસ્તી છે. હવે તમને પ્રશ્ન થશે, સાહેબ આને આ દવા આપણે મોઢેથી લઈ તો મળમાર્ગમાંથી નાખવાની શું જરૂર હોય? મિત્રો, આપણે કોઈ પણ દવા મોઢેથી લઈએ છીએ ને ત્યારે એમાં આપણી પાચન શક્તિનો રોલ આવે છે. એટલે જ્યાં સુધી દવા પાચન ન થાય ત્યાં સુધી આંતરડા સુધી પહોંચે નહીં, એના એ સ્વરૂપમાં આંતરડા સુધી પહોંચે નહીં. એનું સ્વરૂપ આપણી પાચન શક્તિ એટલે કે કેમિકલ પ્રોસેસ જે આપણા જઠરમાં થાય, આંતરડામાં થાય એને કારણે બદલાઈ જાય છે, જેથી આપણે સીધું આંતરડામાં મલમ જેવું કામ કરવું છે એ કામ નથી થતું. જ્યારે પીછા બસ્તી ડાયરેક્ટ મળમાર્ગમાંથી આપવાની હોવાને કારણે આંતરડા સુધી ડાયરેક્ટ પહોંચે છે, સીધી અસર એની આંતરડાના ચાંદા ઉપર આવે છે અને એને કારણે જ એ જે છે એ ત્વરિત એટલે કે ઝડપથી કામ કરે છે. એટલે મિત્રો, ખાસ યાદ રાખો કે પીછા બસ્તી નામની સારવાર જે છે ને એ આંતરડાના ચાંદા માટે રામબાણ સાબિત થાય છે. મારે હજારો પેશન્ટનો અનુભવ છે કે જે લોકોને પીછા બસ્તી કર્યા પછી અલ્સરેટિવ કોલાઇટિસમાં ખૂબ સારો ફાયદો થયો હોય. એટલે યાદ રાખો, જ્યાં ત્યાં દોડવા કરતાં, ગોળીઓથી જીવન ચલાવવા કરતાં, સતત ભટકવા કરતાં સૌથી બેસ્ટ ઉપાય તો એ છે આપણે આયુર્વેદની પીછા બસ્તી નામની સારવારને અપનાવીએ. મિત્રો, આ વિડીયો નાનો હતો પણ મારે એવા લોકો માટે ખાસ કહ્યું હતું કે જે લોકો આંતરડાના ચાંદાથી ખૂબ પરેશાન છે, એના પરિવાર માટે આ વસ્તુ હતી. તો મારી નમ્ર વિનંતી છે કે તમારા ધ્યાનમાં પણ જે કોઈ પણ દર્દી એવા હોય કે જેમને આંતરડાના ચાંદા છે ને આ વિડીયો જરૂર મોકલો, જેથી આયુર્વેદની ચમત્કારિક સારવાર પીછા બસ્તીનો લાભ એ પણ લઈ શકે. આ સાથે જ હું એટલું જ કહીશ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો. જય શ્રી કૃષ્ણ, જય આયુર્વેદ.